ભગવાન જગન્નાથ છે તે નગરચર્યાએ નીકળશે અને ભક્તોને દર્શન આપવાના છે। ત્યારે ભગવાન જગન્નાથ જ્યારે બીમાર હોય છે ત્યારે ખીચડીનો ભોગ લગાવાતો હોય છે। આજે પણ આ ખીચડીનો જે પ્રસાદ છે તે ભક્તોને આપવામાં આવતો હોય છે, પરંતુ મંગળા આરતી અને ભગવાનને જે ભોગ લગાવવામાં આવે છે તે ખીચડીનો છે અને આ ખીચડી છે તે એકદમ ડ્રાય ફ્રૂટથી બનાવવામાં આવે છે। સૂકો મેવો હોય છે, ખાસ કરીને ચોખા હોય છે અને શુદ્ધ ઘીમાં આ જે ખીચડી છે તે તૈયાર કરવામાં આવે છે। હજારો કિલો આ ખીચડી છે તે તૈયાર કરવામાં આવી છે અને ભક્તોને આ પ્રસાદ છે તે આપવામાં આવશે। અને આજે આ ખીચડીનું મહત્ત્વ એટલે છે કે ભગવાન જગન્નાથ જ્યારે નગર યાત્રાએ નીકળે છે તે પહેલાં જે ખીચડીનો ભોગ છે તે લગાવવામાં આવતો હોય છે અને ખીચડી ખાઈ નીકળે છે, એટલે એ જ ખીચડીનો પ્રસાદ છે તે ભક્તોને આપવામાં આવતો હોય છે। જો કે આ ખીચડીમાં નમક નથી હોતું તેમ છતાં પણ સ્વાદિષ્ટ લાગે છે, કારણ કે આ પ્રસાદ છે અને આ પ્રસાદ લેવા માટે પણ ખૂબ જ મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે। ત્યારે તમામ લોકોને પ્રસાદ મળી રહે તે પ્રકારની વ્યવસ્થા છે તે મંદિર દ્વારા કરવામાં આવી છે। કેમેરામેન હિતેશ પ્રજાપતિ સાથે વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। ભગવાન જગન્નાથને ચડાવાશે પરંપરાગત ખીચડીનો મહાભોગ અને ખીચડીનો મહાભોગ તૈયાર થઈ ચૂક્યો છે। 149મી આ રથયાત્રા અને આ રથયાત્રામાં પરંપરાગત જે ખીચડીનો પ્રસાદ છે તે આપવામાં આવે છે તે તૈયાર થઈ ચૂક્યો છે। સૌથી મહત્વની વાત એ છે કે જ્યારે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે ત્યારે વિશેષ પ્રકારે મંદિરની અંદર આ ખીચડીનો પ્રસાદ છે તે આપવામાં આવતો હોય છે। ખીચડીના મહાભોગનો પ્રસાદ અત્યંત પવિત્ર છે। ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાજીને આ મહાભોગ છે તે અર્પણ કરવામાં આવે છે। આ પરંપરા સદીઓથી જળવાયેલી છે। ખીચડી એ સમરસતાનું પ્રતીક માનવામાં આવે છે અને રસોડામાં, જગન્નાથ ભગવાનના રસોડામાં આપ જોઈ રહ્યા છો કે હજારોની સંખ્યાની અંદર જ્યારે લોકો આવતા હોય, ભક્તો આવતા હોય ને દરેકને આ ખીચડીનો પ્રસાદ મળી રહે તે માટે આખી રાત આ ખીચડી છે તે બનાવવામાં આવે છે। મારી સાથે અશોકભાઈ છે, રસોડાના સંભાળ કરે છે તેઓ, તેમની સાથે વાત કરીશું। અશોકભાઈ, આ ખીચડી જે છે કેટલા સમયથી, રાતથી તમે બનાવવા સ્ટાર્ટ કરી દો, કેટલા લોકો છો અને કેટલી ખીચડી બનાવી છે? ક્યારે એવું થયું છે કે ખૂટી હોય? કોઈ દિવસ એવું થયો નહીં કે ભગવાનની પ્રસાદ ખૂટે। બેન, ભગવાનનો તો ઉપર બહુ આશીર્વાદ હોય કે જિંદગી में કોઈ ભગવાનના મંદિર में કોઈ પ્રસાદ ખૂટે નહીં। આ તો લોકોના મન ખૂટે, બીજા ભગવાનને ત્યાં કશું નહીં ખૂટતો હોય, બરાબર। મારી ફરમનું નામ શ્રી ગુરુ કૃપા કેટરર્સ છે। અમે બંને ભાઈ છો, બહાદુરભાઈ, અશોકભાઈ, કરીબન અમે લોકો 20 સાલથી ભગવાનને આ મહેનતથી આપીએ છીએ। પ્લસ આજનો મારો સ્ટાફ 40-50 માણસનો સ્ટાફ છે। પ્લસ સેવા માટે આજુબાજુ ગામડાના 500 જણા સેવા માટે આવેલા છે, બરાબર। આ બધા સેવામાંથી જ આવે છે, કોઈ કોટ, કોઈ કમોડ, કોઈ વાવડી, ક્યાંથી બધી જગાઓ। આજની તારીખમાં ચોખા છે 2000 કિલો જેટલા ચોખા છે, પછી 1000 કિલો તુવેરની દાળ છે, 80 ડબ્બા ઘી છે અને 3 થી 4000 કિલો જેટલો ડ્રાય ફ્રૂટ છે। એટલે એવું કહેવામાં આવે છે ભગવાનને કે જ્યારે ભગવાનની આંખો આવી ગઈ હતી તો આ 56 ભોગની ખીચડી ને ગવાર કવાળાની સબ્જી જમીને મામાને ત્યાં ગયા, એટલે પાછા આવ્યા ત્યારે એમની આંખો સારી થઈ ગઈ છે। જય જગન્નાથ! આંખો સારી થઈ ગઈ હતી એટલે જ આ ખીચડીનો મહાભોગ છે તે ચડાવવામાં આવે છે। ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા જ્યારે રથયાત્રામાં નીકળતા હોય, નગરચર્યાએ નીકળતા હોય ત્યારે સૌથી પહેલો પ્રસાદ ખીચડીનો મહાભોગ છે તે ચડાવવામાં આવે છે। એટલું જ નહીં, આ મહાભોગ છે તમામ લોકો આરોગી શકે, તમામ ભક્તો આરોગી શકે તે પ્રકારની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવે છે। બહાર ખાસ કરીને એ પ્રકારે કાઉન્ટર લગાવવામાં આવે છે કે દરેકના હાથમાં ખીચડીના પડિયા મળી શકે, ખીચડીનો પ્રસાદ મળી શકે અને આ પ્રસાદ મેળવીને લોકો ધન્યતા અનુભવે છે। કેમેરા પર્સન પંકજ મકવાણા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।